પર એક વ્યૂ લઈએ પાર્થિવ, કારણ કે ફાર્માની વાત કરીએ ત્યારે હેલ્થકેર છે, ડાયગ્નોસ્ટિક્સ, આ સ્પેસનો પણ આપણે સમાવેશ કરતા હોઈએ છીએ. આજે તો દબાણ જોઈ રહ્યા છીએ સ્ટોક્સ લાઈક ડૉક્ટર રેડ્ડીઝ, જેમ જુઓ તમે, પીપીએલ ફાર્મા, આ સિવાય પણ જોઈએ તો ફાઇઝરનું કાઉન્ટર છે અત્યારે, મોરપ્પન લેબ, સિપ્લા, ડૉક્ટર લાલ પેથલેબ એક ઘટાડો આપણને બતાવી રહ્યું છે. તો આ સ્પેસ માટે લોંગ ટર્મ વ્યૂ ફાર્મા હેલ્થકેર માટે હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ફ્રેન્કલી સ્પીકિંગ, ફાર્મા એઝ અ સેક્ટર અમને લાગે છે કે એમાં અર્નિંગ્સ આઉટગ્રોથ થશે, કારણ કે યુએસ રિલેટેડ વરીઝ હવે ઇઝ એટ ધ વે. અને આપણે જોઈ રહ્યા છીએ ઘણી યુએસ સેન્ટ્રિક ફાર્મા કંપનીઝ આર ડિલિવરિંગ વેરી ગુડ સ્ટેબલ રિઝલ્ટ્સ, કારણ કે હવે પ્રાઇસિંગ જે ઇરોઝન જે પાસ્ટમાં પ્રોબ્લેમ હતો that is now becoming normalized, અને કંપનીઝ આર લોન્ચિંગ ન્યૂ પ્રોડક્ટ્સ કે જ્યાં કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી ઓછી છે, સો ત્યાંથી પણ એ લોકોને બેનિફિટ થઈ રહ્યો છે. આર સેન્સીસ કે આઈ થિંક ફાર્મા એઝ અ સેક્ટર આગળ જતાં સારું કરશે, બોથ ડોમેસ્ટિક સેન્ટ્રિક ફાર્મા કંપનીઝ અને એવી કંપનીઝ કે જ્યાં દે હેવ મિક્સ ઓફ બોથ ડોમેસ્ટિક એન્ડ એક્સપોર્ટ્સ. તો એવામાં અમને આઈ થિંક લાગે છે પિરામલ ફાર્મા હેઝ વેરી ગુડ પાઇપલાઇન અને ઇટ્સ અ ગુડ ટર્નઅરાઉન્ડ સ્ટોરી. અને મેનેજમેન્ટે એક એમ્બિશિયસ ટાર્ગેટ $2 billion સેલ્સનું આપ્યું છે બાય 2030, which puts it into a CAGR growth of sales of 12%. અને CDMOમાં એ લોકોની જે રીતની કેપેબિલિટી છે, અમને લાગી રહ્યું છે that can go a long way. So definitely સિલેક્ટેડ ઓપોર્ચ્યુનિટીઝ છે ફાર્મામાં. ઇન્વેસ્ટર્સ should look into this for the long term. ઓકે, ધ લોંગ ટર્મ અહીંયા એક વ્યૂ, ખાસ એક ફાર્મા પર એક ફોકસ હોવો જોઈએ. ત્યારબાદ કુશ એક વ્યૂ તમારી પણ અગર ટ્રેડિંગ કોલ પર હું નજર કરી રહી હતી, ટેક મહિન્દ્રાનું સેલ કોલ તમારો, અને ઓલમોસ્ટ ડેઝ લોના જે લેવલ્સ છે તમારા ફર્સ્ટ ટાર્ગેટની આસપાસ બનતા જોઈ રહ્યા છે. એક વ્યૂ ત્યાં પણ આપણે લઈ લઈએ ટેક મહિન્દ્રા માટે, જ્યારે માર્કેટમાં અત્યારે ડેઝ હાઈથી નીચે માર્કેટ પણ આવતું દેખાઈ રહ્યું છે, નિફ્ટી પણ ખાસું એક પ્રેશર બતાવી રહ્યું છે, પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે, પરંતુ ટેક મહિન્દ્રામાં જેમની પોઝિશન છે, શું કરવું જોઈએ? ફ્લેટ ખુલ્યો તો જો કોઈ ટ્રેડ કર્યો હોય તો ઇન્ટ્રાડે માટે પ્રોફિટ બુક, કારણ કે ઓલમોસ્ટ 2% નીચે છે ફ્રોમ ડેઝ હાઈ. તો ડેફિનેટલી ઇટ્સ અ ગુડ કોલ કે આ તમે પ્રોફિટ બુક કરી લો. 2% તમને પહેલી જ 15 મિનિટમાં મળતા હોય તો એઝ અ ઇન્ટ્રાડે પ્લેયર ઇટ્સ અ ગુડ સાઇડ. અને એસટીબીટી જો હોલ્ડ કરવો હોય તો 1620 સુધી હોલ્ડ કરી શકે. 1620 સુધી જે છે એસટીબીટી તમે હોલ્ડ કરી શકો છો. હજુ પણ નીચેના લેવલ્સ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે બંને આપણા જે ટેકનિકલ એક્સપર્ટ્સ તરફથી કોલ છે, એટલે લેવલ્સની સાથે અમારા એક્સપર્ટ્સ તમને ટ્રેડિંગ કોલ આપે છે. સ્ટોપ લોસના લેવલ્સ ટાર્ગેટ ધ્યાનમાં રાખી અને ખાસ કરીને એક પોઝિશન તમારે લેવી જોઈએ. કિરણ, વ્યૂ લઈએ આઈજીએલ એમજીએલ, જબરદસ્ત વેચવાલી આજે અહીંયા જે આપણને બનતી દેખાડી રહી છે. અનુમાન હતું, કારણ કે જે રીતે ગેસ કંપનીઓ માટે જે સપ્લાય કરતો આપણે જોઈ રહ્યા છીએ, ગેલ દ્વારા જે ઘટાડવામાં આવ્યું છે, અને એની સાથે સાથે બ્રોકરેજ તરફથી પણ જે રિપોર્ટ્સ છે, એટલે ત્યાં પણ આપણને આઈજીએલ એમજીએલમાં એક ક્લિયરલી એક રિએક્શન આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે. કઈ રીતે તમે સલાહ આપશો બંને કંપનીઓ માટે? એમજીએલ બંનેમાં ટેકનિકલી અગર આપણે વાત કરીએ તો બંને કાઉન્ટર અત્યારે એક બેરિશ ટ્રેન્ડની અંદર છે, તો બોટમ ફિશિંગની તો સલાહ નહીં રહે. પરંતુ તમે એમજીએલનો ચાર્ટ જોશો, આઈજીએલ તમને એટલો નથી લુક્રેટિવ લાગ્યો, પરંતુ એમજીએલનો ચાર્ટ તમે જોશો તો એક મોટું રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને 1100-1200 લેવલની આજુબાજુ જોવા મળ્યું હતું. એક મોટા કન્સોલિડેશન પછી આપણે જોયું કે 1200નું લેવલ ક્રોસ થયા પછી એમજીએલ 2000 સુધીની અપસ્વિંગ આપી હતી. તો ફરીથી હવે 1100-1200ના લેવલની વચ્ચે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, ટેક્ટેડ બાઉન્સ આવી શકે છે. સો નવી ખરીદારી માટે મારા હિસાબથી થોડું વેટ એન્ડ વોચ કરો. અહીંયાથી કોઈ પણ રિવર્સલ આવે છે અને 1200 ક્રોસ કરે છે તો પછી આપણે લોંગ કરવાનું રહેશે. અધરવાઇઝ મારા હિસાબથી જેમની પાસે છે એમણે 1100નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરજો. બાકી નવી ખરીદારી અહીંયા કરવાની જરૂર નથી. 1200 ક્રોસ કરે પછી જ આપણે લોંગ કરીને જઈશું. ઓકે, એમજીએલ માટે 1200 ક્રોસ કરે તો તમે એક નવી પોઝિશન લઈ શકો છો, બાકી હોલ્ડની સલાહ. એ સાથે પાર્થિવ